સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ભગવાનની ભક્તિ અને સ્તુતિ માટેના ચાલિયા સાહેબ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આદિપુર અને ગાંધીધામના તમામ સિંધી સમાજના ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના વ્રતધારીઓ ઝૂલેલાલ મેઇન મંદિર ગાંધીધામમાં સતત 40 દિવસ સુધી ચાલનારા ચાલિયા મહોત્સવમાં નિયમોનુસાર પૂજા વિધિ અને આરાધના કરી રહ્યા છે। જે અંતર્ગત ગત રોજ સાંજે 15મા દિવસે ગાંધીધામના સિંધી સમાજના અગ્રણી એવા દાદા કુમાર રામચંદાણીના પરિવાર દ્વારા ઝૂલેલાલ મેઇન મંદિર ગાંધીધામ ખાતે રાત્રિના મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવનો લાભ બહોળી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ લીધો હતો। ગાંધીધામ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ચાલિયાની ઉજવણી કરવામાં આવે છે તે વિશે જણાવો। મારું નામ ડૉક્ટર કુંદન કુમાર ગ્વાલાણી, ચેરમેન ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ ગાંધીધામ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલિયા સાહેબની ઉજવણી બહુ જ સારી રીતે કરવામાં આવે છે। ચાલિયા સાહેબની ઉજવણી માટે બધા જ ટ્રસ્ટીઓ જેટલા પણ છે એ બધા તન મન અને ધનથી સહાયતા કરી રહ્યા છે। અમને દરરોજ રાત્રે 8 વાગે આરતી થાય છે। આરતી પછી 8:15 વાગે સમૂહ પ્રસાદી થાય છે। સમૂહ પ્રસાદીમાં ઓછામાં ઓછા 1000 માણસ જમી શકે એટલો બંદોબસ્ત હોય છે। બધાના માટે હોય છે, કોઈને પણ ના નથી પાડતા। જે પણ આવે એ બધા જ પ્રસાદી લઈને જાય છે। અને ઝૂલેલાલના ચાલિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આ ચાલિયો રાખી શકે છે, એના કેટલાક નિયમો છે। આ નિયમોની અંદર ઝૂલેલાલ ચાલિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પલંગ ઉપર સૂતા નથી, જમીન ઉપર સૂવે છે। અને ચાલિયાના દિવસે દાઢી કે વાળ કપાવતા નથી, રાખે છે, ચપ્પલ પહેરતા નથી અને ગૃહસ્થ આશ્રમ પાળતા નથી। આ રીતે ચાલિયાની અંદર બહુ જ સખત નિયમ હોય છે અને જે આ નિયમો પાળે છે એને ભગવાન ઝૂલેલાલ બહુ જ મદદ કરે છે અને એ દુનિયાની અંદર માલામાલ થઈ જાય છે। કેમ કે ઝૂલેલાલ જ્યોત અને જલનો ભગવાન છે। એ જમીનમાં ઝૂલેલાલ ભગવાન જલમાંથી પેદા થયા હતા અને 40 દિવસ સુધી બધા જ લોકોએ, લગભગ સિંધી લોકોએ એમની પૂજા કરી હતી અને એ પૂજાના સ્વરૂપે 40 દિવસ પછી એ નદીમાંથી પ્રગટ થયા હતા અને એમણે સિંધીઓને આશીર્વાદ આપ્યો હતો કે તમે આવશો તો હું તમારું ભલું કરીશ અને તમે દુનિયાની અંદર આગળ વધશો। जय झूलेलाल, जय सिंधी। मैं कुमार रामचंदानी बोल रहा हूँ और अभी जो हमारा सिंधियों का कार्यक्रम चल रहा है जिसको चालिया साहब बोलते हैं, ये 16-7 जुलाई से चालू हुआ है और 24 अगस्त 2025 तक चलेगा। 40 दिन हम लोग धामधूम से झूलेलाल मंदिर में, जहाँ पे झूलेलाल मंदिर है वहाँ पे आरती होती है, प्रार्थना होती है और लंगर का कार्यक्रम भी होता है। ये चालिया क्यों मनाया जाता है आप सबको स्टोरी तो मालूम होगी, पर फिर भी मैं आपको एक बार और बताता हूँ कि सिंध में जब हम सिंधी लोग रहते थे तो वहाँ पे एक मृग शाह, एक जो बादशाह था, वो सिंधियों को बहुत सताया करता था, उसको दुख देता था। तो उसके लिए सब लोग सिंधी मिलके सिंधी नदू के ऊपर 40 दिन पूजा पाठ किया और व्रत रखे और उसमें से आकाशवाणी हुई कि झूलेलाल जी की मेहर से आपका मैं उद्धार करूंगा और देवकी नंदन के घर पे मैं अपना जन्म लूँगा और मैं आपका सिंधी जो समाज के लिए जो भी कार्यक्रम है और जो भी जो मृगशाह राजा जो आपको तंग कर रहा है तो उसके लिए मैं अवतार लूँगा। तो उसने चेटी चंड के दिन, जो अप्रैल में मनाया जाता है, चेटी चंड के दिन उसने अपना जन्म लिया और सिंधियों का उद्धार करवाया और वो मृग शाह बादशाह को उसने मार के और सिंधियों को बचाया। और सिंधियों उस टाइम से ये झूलेलाल का पर्व 40 दिन मनाते रहते हैं। और जो बड़ा दिन होता है हमारा चेटी चंड, उनका वो झूलेलाल का जन्मदिन है
जो हम बड़े उत्साह से हर साल मनाते हैं। जय झूलेलाल।